અનિત્ય ભાવના. આ જગતમાં જે કાંઈ પણ દેખાય છે તે બધું જ અનિત્ય છે. ઘર, શરીર, સ્વજન, સંપત્તિ, સત્તા, યૌવન, આરોગ્ય, યશ બધું જ અનિત્ય છે, નશ્વર છે. આજે છે, કાલે નથી. શા માટે એના પર રાગ કરવો? શા માટે એની પાછળ દોડવું? શા માટે એ મળે ને હરખાવું? શા માટે એનાથી વિયોગ થાય ને ધુસકે ધુસકે રડવું? એ બધું જ પરપોટો છે. એક દિવસ ફૂટી જ જવાનો છે. આત્મન, તું અનિત્યની બધી જ પડોજણને છોડી દે અને તારા નિત્ય સ્વરૂપમાં જ લયલીન થઈ જા. જે નાશવંત છે એના રાગથી તું નાશ પામતો રહીશ. જે શાશ્વત છે એના રાગથી તું શાશ્વત બની જઈશ. અશરણ ભાવના. તું વિચાર કે કોણ છે તારું શરણ? તને કોણ ખાતરી આપી શકે છે કે તને કદી કેન્સર નહીં થાય? ધસમસતા આવતા તારા ઘડપણને કોણ અટકાવી શકે તેમ છે? મોત તારા માથે જ છે. ગમે ત્યારે એ તને ઉપાડી લેવાનું છે. બોલ, છે કોઈ એવું સ્વજન જે તને બચાવી શકે? રાજા, મહારાજા, સમ્રાટ ને ચક્રવર્તીઓ પણ અશરણ હોય છે. મોટા મોટા દેવો ને દેવેન્દ્રોય અશરણ હોય છે. તો તારી તો વાત જ ક્યાં રહી? આઠમન, એક જ વ્યક્તિ એવી છે જે તને જન્મ, જરા, મરણ, વ્યાધિ, વેદના, દુર્ગતિથી કાયમ માટે બચાવી લેવા સમર્થ છે. એ છે જીન ધર્મ. તું એનું શરણ લઈ લે, તારું કામ થઈ જશે. સંસાર ભાવના. 84 લાખ યોની, 84 લાખ નરકાવાસ અને 14 રાજલોકના અસંખ્ય આકાશ પ્રદેશ, આ દરેકમાં તું અનંત વાર જન્મી ચૂક્યો છે ને મરી ચૂક્યો છે. સંસારનું એવું કોઈ દુઃખ નથી જે તે અનંતિવાર ભોગવ્યું ન હોય. સંસારનું એવું કોઈ સુખ પણ નથી જે તને અનંતિવાર ન મળ્યું હોય. સંસારની એવી કોઈ સંપત્તિ પણ નથી જે તને અનંતિવાર ન મળી હોય. એવો કોઈ સંબંધ નથી કે જે તારો સર્વ જીવો સાથે અનેકવાર કે અનંતવાર ન થયો હોય. બધા તારા વહાલા થયા, તું બધાનો વહાલો થયો. બધા તારા ખૂની થયા, તું બધાનો ખૂની થયો. આત્મન, બસ હવે બહુ થયું. હવે તું કંટાળ આ સંસારથી અને તારા મનને મોક્ષમાં જ સ્થિર કરી દે. એકત્વ ભાવના. જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. રસ્તા પર ખૂબ ભીડ હોય ત્યારે દેખાય હજારો જણ સાથે, પણ આમ એ બધા જ એકલા હોય છે, કારણ કે કોઈ કોઈનું હોતું જ નથી. બધા અલ્પ સમય માટે સાથે, પછી બધા જ પોતપોતાના રસ્તે. હકીકતમાં તો બધા સાથે લાગે ત્યારે કોઈ સાથે હોતું જ નથી. આત્મન, તું મનમાં ફિટ કરી દે, તારું કોઈ જ નથી, તું કોઈનો નથી, તું એકલો છે, તદ્દન એકલો. એકત્વ એ તારી કમનસીબી નથી, તારું ઐશ્વર્ય છે, તારું ઐશ્વર્ય છે. જે આનંદ એકત્વમાં છે એ બીજે ક્યાંય નથી. તારી બધી જ તકલીફનું મૂળ એ જ છે કે તે રસ્તાની ભીડને તારો પરિવાર માની લીધો છે ને પછી ડગલે ને પગલે એની પડોજણથી તું દુઃખી થયા કરે છે. છોડી દે આ ભ્રમણા ને એકત્વની મસ્તીમાં મસ્ત થઈ જા. અન્યત્વ ભાવના. અન્યત્વ એટલે જુદાપણું. તું વિચાર કે શરીર જુદું છે ને તું જુદો છે. એ જ જડ, તું ચેતન. એ નશ્વર, તું શાશ્વત. એ અશુચિ, તું શુચિ. એ અજ્ઞ, તું સુજ્ઞ. તો પછી એ તું શી રીતે હોઈ શકે? ને જ્યારે તું શરીર સુદ્ધાથી જુદો છે ત્યારે ઘર, સ્વજન, ધન વગેરેથી તો સુતરાવ જુદો છે. આત્મન, તારા સમસ્ત ભવભ્રમણનું મૂળ છે અળગાને વળગવાનું ગાંડપણ. જુદું એ જુદું જ છે. તું રાખ પ્રયાસ કરે, તું આકાશ પાતાળ એક કરે, તું ગમે તેટલા ધમ પછાડા કરે, એ જુદું જ રહેવાનું છે. બસ હવે આ ગાંડપણ છોડી દે. તને અન્યની કોઈ જરૂર જ નથી. તને જરૂર છે અન્યત્વ ભાવનાની. અશુચિ ભાવના. આખી દુનિયામાં તપાસ કરીએ, ગંદામાં ગંદી વસ્તુ કઈ છે? જવાબ મળશે શરીર. 9 અને 12 છિદ્રોમાંથી શરીર ગંદકીને ઝરિયા જ કરે છે. વિશ્વના સર્વોત્કૃષ્ટ શરીરથી પણ જો ફક્ત ચામડી દૂર કરી દેવાય તો એને અડવાની વાત તો દૂર છે, એને જોવું અઘરું પડી જાય. જો ગટર લાઇનમાં ડોક્યું કરવાની ચેષ્ટા આપણે હરગીઝ નથી કરતા તો શરીરને જોવાની ચેષ્ટા શા માટે? જો ગટરના જો આપણે હાથ નાખતા જ નથી તો શરીરને અડવાની ચેષ્ટા શા માટે? એક પાગલ ગટરની અંદર વોટર પાર્કની મજા લઈ રહ્યો છે ને આપણે શરીરમાં મજા શોધી રહ્યા છીએ. આ બે ઘટનામાં હકીકતમાં કોઈ જ ફરક નથી. આત્મન, તું લાખ સાબુ લગાડ કે અત્તરની બાટલીઓ ઢોળ, શરીર તો અશુચિ જ હતું, અશુચિ જ છે ને અશુચિ જ રહેવાનું છે. તું એની બધી જ આસક્તિ છોડી દે અને તારા પરમ શુચિ સ્વરૂપમાં મગ્ન થઈ જા. આશ્રવ ભાવના. મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ આ 4 કારણોથી આત્મામાં કર્મોની ઘૂસણખોરી થાય છે. એનું નામ આશ્રવ.
મન વચન કાયાની શુભ પ્રવૃત્તિથી શુભ કર્મ બંધાય છે અને અશુભ પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાય છે. જો મનમાં મૈત્રી વગેરે શુભ ભાવનાઓ છે તો શુભ કર્મ બંધાય છે અને જો મનમાં કશાયો અને વિષયો રમે છે તો અશુભ કર્મ બંધાય છે. જે વચનના મૂળમાં શ્રુત જ્ઞાન છે એનાથી શુભ કર્મ બંધાય છે અને જે શ્રુત જ્ઞાનથી વિરુદ્ધ વચન છે એનાથી અશુભ કર્મ બંધાય છે. શરીર જો કાય ગુપ્તિથી યુક્ત છે તો શુભ કર્મ બંધાય છે ને જો શરીર હિંસાદી પાપો કરે છે તો અશુભ કર્મ બંધાય છે. આત્મન, બહાર તો તે ઘણું જોયું, હવે અંદર જો, આ આશ્રવોને જો. સંવર ભાવના. આશ્રવોના બધા જ છિદ્રોને ઢાંકી દેવા અને આત્મામાં થઈ રહેલી કર્મોની ઘૂસણખોરી બંધ કરી દેવી એનું નામ સંવર. આત્મામાં કર્મોનું આગમન બંધ કરવું એ દ્રવ્ય સંવર છે. જેનાથી સંસાર વધે એવું કશું જ ન કરવું એ ભાવ સંવર છે. જે ઉપાયથી જે આશ્રવ ટળે એ ઉપાય આદરવો જોઈએ. આત્મન, તું ક્ષમાથી ક્રોધને રોક, કોમળતાથી અભિમાનને રોક, સરળતાથી માયાને અને સંતોષથી લોભને રોક. સંયમથી વિષયોને પહોંચી વળ, મન વચન કાયાની ગુપ્તિથી તું યોગોને આશ્રવને અટકાવ. સાવ્યદ્ય ત્યાગ દ્વારા તું અવિરતિનો આશ્રવ બંધ કરી દે અને સમ્યક્ત્વથી મિથ્યાત્વનો મુકાબલો કરી દે. તું શુભ ધ્યાનમાં સ્થિર થઈ જા અને આર્ત રૌદ્ર ધ્યાન પર જીત મેળવી લે. આત્મન, આશ્રવોને રોકવા એટલે નરકને રોકવી, નિગોદને રોકવી અને ભવભ્રમણને રોકવું. તું આમાં જરાય પાછો પડતો નહીં. નિર્જરા ભાવના. સંસારનું બીજ છે કર્મ, એ જેમાં ઝરી જાય છે એનું નામ નિર્જરા. સંસારના દુઃખો ભોગવીને પરાણે કર્મ નિર્જરા કરવી એ અકામ નિર્જરા છે. તપ દ્વારા સામી છાતીએ કર્મોને ખપાવવા એ સકામ નિર્જરા છે. જેમ અશુદ્ધ સોનું દેદીપ્યમાન આગથી શુદ્ધ થઈ જાય છે તેમ તપની આગ પણ શુદ્ધ થઈ જાય છે. ઉપવાસાદી તપ, ઉણોદરી, દ્રવ્યાદિ અભિગ્રહ, રસ ત્યાગ, કાય કલેશ અને સલ્લીનતા આ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને ધ્યાન એ આંતરતપ છે. બાહ્ય અને આંતરતપની આગ જ્યારે ભભૂકી ઉઠે છે ત્યારે ભારેથીએ ભારે ને ચીકણાથીએ ચીકણા કર્મો બળીને ખાખ થઈ જાય છે. આત્મન, અનાદિકાળથી તે એક જ કામ કર્યું છે, તારા ગુણોને બાળવાનું. બસ, હવે બહુ થયું. હવે તું તપની આગ પેટાવ અને તારા કર્મોને ભસ્મીભૂત કરી દે. ધર્મ સ્વાખ્યાતતા ભાવના. જીનેશ્વર ભગવંતે કેવો સુંદર અને શુદ્ધ ધર્મ કહ્યો. આ ભાવનાનું નામ છે ધર્મ સ્વાખ્યાતતા. જે આ ધર્મનું અવલંબન કરે એ ભવસાગરમાં ન ડૂબે. ક્ષમા, કોમળતા, સરળતા, નિસંગતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય આનું નામ જીન ધર્મ. ધર્મ તને બધા જ દુઃખોથી બચાવવા માટે સક્ષમ છે. ખરી માતા, ખરા પિતા, ખરો સ્વજન ને ખરો મિત્ર ધર્મ સિવાય બીજો કોઈ જ નથી. દરિયો પૃથ્વી પર ફરી નથી વળતો એ ધર્મનો પ્રભાવ છે. યોગ્ય સમયે વાદળ વરસે છે એ ધર્મનો પ્રભાવ છે. આગ ત્રાંસી નથી જતી ને પવન ઉપર નથી વાતો એ ધર્મનો પ્રભાવ છે. અનંત અલોકમાં 14 રાજલોક અધ્ધર સ્થિર છે એ ધર્મનો પ્રભાવ છે. સૂર્ય અને ચંદ્ર ઉગે છે ને દુનિયા ટકી શકે છે એ ધર્મનો પ્રભાવ છે. આત્મન, બાહ્ય અને આંતર બધી જ સુખ સમૃદ્ધિનો એકમાત્ર સ્ત્રોત ધર્મ જ છે, બીજું કશું જ નહીં. લોક સ્વભાવ. ભાવના. પગ પહોળા કરીને બંને હાથ કમર પર રાખેલો માનવ હોય એનો જેવો આકાર હોય એવા આકારનું આ વિશ્વ છે. દેવલોકોમાં દિવ્ય નાટક ને સંગીત ચાલી રહ્યા છે ને નરકની અંદર હાહાકાર મચેલો છે. અસંખ્ય દ્વીપ સમુદ્રોની અંદર પશુ પંખી જળચરો એકબીજાને જીવતા ચાવી રહ્યા છે તો અનંતાનંત નિગોધના જીવો સતત જન્મ મરણ કરી રહ્યા છે. એક બાજુ લગ્નની મહેફિલમાં કોઈ ગાંડા બનીને નાચી રહ્યા છે તો એ જ સમયે ક્યાંક પ્રિય સ્વજનના મૃત્યુ પર બીજા માથું પછાડીને રડી રહ્યા છે. ક્યાંક ઉત્સવો છે, ક્યાંક યુદ્ધો છે, ક્યાંક હર્ષ ઉમટી રહ્યો છે, ક્યાંક શોકના દરિયાએ બધું જ ખલાસ કરી દીધું છે. ક્યાંક તીવ્ર સુખ છે, ક્યાંક તીક્ષ્ણ દુઃખ છે. આત્મન, તું વિવેક દ્રષ્ટિથી આ વિશ્વને જો. એનાથી તને તારા સુખ દુઃખ વજૂદ વગરના લાગશે. તારું મન સ્થિર થશે અને એની સાથે જ તારી ભીતર અધ્યાત્મ સુખના ઝરા ફૂટી નીકળશે. બોધિ દુર્લભ ભાવના. અકામ નિર્જરા દ્વારા જ્યારે ટીપે ટીપે પુણ્યનો દરિયો ભરાય ત્યારે આ જીવ સ્થાવરમાંથી ત્રસ બને છે. પુણ્યનો બીજો દરિયો ભરાય ત્યારે એને પંચેન્દ્રિયપણું મળે છે. પુણ્યનો ત્રીજો દરિયો ભરાય એટલે માનવભવ મળે છે. પુણ્યનો ચોથો દરિયો ભરાય એટલે આર્ય દેશ મળે છે. પુણ્યનો પાંચમો દરિયો ભરાય એટલે ઉચ્ચ કુળ મળે છે. પુણ્યનો છઠ્ઠો દરિયો ભરાય એટલે પરિપૂર્ણ ઇન્દ્રિયો મળે છે. પુણ્યનો સાતમો દરિયો ભરાય એટલે પૂરતું આયુષ્ય મળે છે. પુણ્યનો આઠમો દરિયો ભરાય એટલે સદ્ગુરુ અને ધર્મશ્રવણ મળે છે. પણ આટલું મળ્યા પછી પણ જીવને શ્રદ્ધા પ્રગટે અને બોધિલાભ થાય એ દુર્લભ હોય છે.
આટલો ઊંચે આવેલો જીવ પણ ફરી પટકાઈ જાય અને નિગોદ ભેગો થઈ જાય. આત્મન, શાંત ચિત્તે વિચાર, કેટલું દુર્લભ છે આ બોધિરત્ન. માંડ તારા હાથમાં આવ્યું છે. એ અગાધ ભવસાગરમાં પડી જાય એની પહેલાં તું તારું કલ્યાણ કરી લે. મૈત્રી ભાવના. દુનિયામાં કોઈ પાપો ન કરો અને દુનિયામાં કોઈ દુઃખી ન થાઓ. બધા જ જીવો મોક્ષ પામો. આવી ભાવનાનું નામ છે મૈત્રી. આત્મન, તું વિચાર કે તારું કોઈ જ દુશ્મન નથી. બધા જ તારા મિત્ર છે. બધા જ જીવો અનંતવાર તારા વહાલસોયા સ્વજન બની ચૂક્યા છે. એમાં કોણ તારું દુશ્મન છે? આ તો તારો જ આખો પરિવાર છે. તું વિચાર કે આ એકેન્દ્રિય વગેરે 4 જીવોય જલ્દીમાં જલ્દી ઊંચા આવે, બોધિ લાભ પામે અને સર્વ દુઃખોથી હંમેશ માટે મુક્ત બની જાય. આત્મન, તારો વહાલો દીકરો હોય એને જોઈને તને કેટલો આનંદ થાય. એ થોડું ઘણું અજુકતું એ કરે તોય તને એના માટે કેટલી લાગણી હોય. બસ આ જ ભાવ તું આખી દુનિયા માટે લાવી દે. તારા અંતરની બધી જ કલુષિતતા ખતમ થઈ જશે અને આનંદ આનંદ થઈ જશે. પ્રમોદ ભાવના. ગુણીજનોના ગુણોને જોઈને મનોમન આનંદથી નાચી ઉઠવું એનું નામ પ્રમોદ ભાવના. આત્મન, જો અરિહંત ભગવંતોને કેવા એમના અતિશયો, કેવો એમનો પુણ્ય પ્રતાપ ને સમગ્ર વિશ્વ પર કેવો એમનો અજોડ ઉપકાર. તું સિદ્ધોની સિદ્ધતા જો, આચાર્યોના પંચાચારને જો, ઉપાધ્યાયોના જ્ઞાનદાનને અને સાધુઓની સાધનાને જો. 3.5 કરોડ રૂવાડા આનંદથી રાસડા લે અને આત્માના પ્રદેશે પ્રદેશે આનંદ આનંદ છવાઈ જાય. જો આ શ્રાવક શ્રાવિકાઓને કેવી અદ્ભુત છે એમની પ્રભુ ભક્તિ, કેવો વાંભ વાંભ ઉછળી રહ્યો છે એમનો સુપાત્ર દાનનો ઉલ્લાસ. તું જોતો ખરો, લગ્નના પહેલા દિવસથી અખંડ બ્રહ્મચર્ય પાળતા દંપતીઓ છે. આયંબિલથી વર્ષિતપ ને શ્રેણીતપ કરનારા તપસ્વીઓ છે. કરોડોના દાન દેનારા ને પોતાના પગારનું કવર ભંડારમાં નાખી દેનારા ભાગ્યશાળીઓ છે. અરે, ઇતરોમાંય કેટલાયક જીવો કેટલા ગુણવાન હોય છે. કેવી વિશુદ્ધ હોય છે એમની માર્ગાનુસારિતાની ભૂમિકા. બસ જુઓ ને નાચો, જુઓ ને નાચો. જો આ નાચ આવડી જાય તો સંસારનો બધો જ નાચ મટી જશે. કરુણા ભાવના. દીન, દુઃખી, ભયભીત, જીવનની ભીખ માંગનારા ને પાપી જીવો માટે એવી લાગણી જાગે કે હું એમના દુઃખો અને પાપોને હરું. એનું નામ કરુણા ભાવના. આત્મન, જો આ દુનિયા કેટલી દુઃખી છે. 7 નરકના 84 લાખ નરકાવાસોમાં અસંખ્ય અસંખ્ય નારકો ચીસાચીસ કરી રહ્યા છે. દેવલોકમાંય કેવા ભયાનક યુદ્ધો ચાલી રહ્યા છે. તિર્યંચો એકબીજાથી ખાય છે ને એકબીજાને ખવાય છે. જીવતા કપાય છે, જીવતા બફાય છે ને જીવતા શેકાય છે. કેવી પીડા હશે એમની. મનુષ્યો પણ ગર્ભાવાસ, જન્મ, રોગ, ઘડપણ, ઉપાધિ, ચિંતા, ગરીબી, મોંઘવારી, મંદી, અપમાનો, અકસ્માતો, ગૃહ કલેશો વગેરેથી કેટલા દુઃખી છે. આત્મન, તારા દુઃખો કરતાં આ દુનિયાના દુઃખો અનંત ગણા છે. તું જ કહે, તારે તારા દુઃખોના રોડણા રોવા જોઈએ કે પછી આ દુનિયાના દુઃખે કરુણાથી પીગળી જવું જોઈએ. માધ્યસ્થ્ય ભાવના. જે જીવો ક્રૂર કર્મી છે, બેફામ દેવગુરુની નિંદા કરનારા છે ને પોતાની પ્રશંસા કરનાર છે, એવા ભારે કર્મી જીવો માટે ઉપેક્ષા ભાવ રાખવો એનું નામ માધ્યસ્થ્ય ભાવના. આત્મન, દુનિયામાં એક પ્રકારના જીવો નથી હોતા, જાત જાતના જીવો હોય છે. બધાને સમજાવવા ને બધાને સુધારવા એ ભગવાન માટે પણ શક્ય હોતું નથી. સંગમ ને જમાલી જેવાને સુધારવા માટે ભગવાન પણ અસમર્થ હતા. બસ જે શક્ય નથી એનો આગ્રહ છોડી દે અને માધ્યસ્થ્ય ભાવમાં ડૂબી જા. આગ્રહ રાખવામાં એનું સુધારવાનું નથી પણ તારું બગડવાનું છે. જેની જેવી ગતિ નિશ્ચિત થઈ છે એને એવી જ મતિ જાગવાની છે. ત્યાં તારું કશું જ ચાલવાનું નથી. આત્મન, તું પારકી બધી જ ચિંતા છોડી લે ને તારા શુદ્ધ સ્વભાવમાં ડૂબી જા. વિશ્વનું સર્વોત્કૃષ્ટ તીર્થ આ છે તારો શુદ્ધ સ્વભાવ. એમાં જે શીતળતા છે, એમાં